टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 16મી સપ્ટેમ્બર 2025. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ દશમી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે આર્દ્રા. તે સવારે 6 કલાક અને 45 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર લાગુ પડશે. યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ બની રહ્યો છે, અને આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, મંગલકારી અને હિતાવ રહેશે. શાસ્ત્ર સંમત, શાસ્ત્ર સંગત ગણાશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક અને 26 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 42 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 10 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 59 મિનિટ સુધી છે. આ એવું મુહૂર્ત છે કે આ મુહૂર્ત દિનનો બરાબર મધ્યભાગ, જે સમયમાં કરેલી પૂજા અર્ચના કે કોઈ પણ કાર્યની શરૂઆત સફળતા નિશ્ચિત અપાવતી હોય છે. બીજા નંબરનું શુભ મુહૂર્ત કયું છે? વિજય મુહૂર્ત, જે બપોરે 2 કલાક ને 37 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 27 મિનિટ સુધી રહેશે. આ મુહૂર્તમાં કરેલા કાર્યોમાં તમને શરૂઆત જો કરો છો આ મુહૂર્તમાં કોઈ કાર્યની, તો નિશ્ચિત વિજય મળી શકે છે. હવે વાત કરીએ રાહુકાલમની. રાહુકાલમનો સમય બપોરે 3 કલાક 38 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 10 મિનિટ સુધી રહેશે. આ અવધિમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્યનો પ્રારંભ ન કરવો હિતાવ રહેશે. આ ઉપરાંત આજે 10મીનું શ્રાદ્ધ છે. જે લોકોના પિતૃઓ દિવંગત થયા છે એની 10મી તિથિ છે, એના નિમિત્તે કરવામાં આવતું શ્રાદ્ધ આજે રહેશે. તો આજે સૂર્ય રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આજે સૂર્ય સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જે રાત્રે 25 કલાક ને 48 મિનિટે પ્રવેશ કરશે. એટલે રાત્રે 1:48 સૂર્ય રાશિ પરિવર્તન કરશે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આરોગ્યની બાબતે, સ્વાસ્થ્યની બાબતે થોડીક સાવચેતી રાખવાની આપે જરૂર રહેશે. વાતાવરણ જનિત અસરો થઈ શકે છે. આરોગ્ય પર પિત્ત પ્રકોપ થવાની સંભાવના રહેશે. આજે આર્થિક સમસ્યાઓ દૂર થતી જોવા મળશે. નાણાકીય બાબતે કોઈ કામ અટક્યા હશે તો આજે દૂર થશે. આજે આર્થિક ભીડ, તમારી નાણાકીય ભીડ દૂર થશે. મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. તો સાથે આજે તમારી પ્રતિષ્ઠાને તમારા નજીકની વ્યક્તિ દ્વારા
ઠેસ પહોંચી શકે છે, નુકસાન થઈ શકે છે, સંબંધોમાં તાલમેલ નહીં જાળવ્યો હોય તો આવી સ્થિતિ બની શકે એમ છે. પરિવારનો સહયોગ છતાં પણ તમને મળતો જોવા મળશે. એટલે એકંદરે દિવસ આપના માટે અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે મોરપીંછ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની આરાધના, અથર્વ શીર્ષનો પાઠ કરવો લાભકર્તા નીવડશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, ભ, ઉ. આવા જાતકો માટે આજે રમતગમતમાં ભાગ લેવો આપના માટે લાભકર્તા છે. ખાસ કરી આનંદની સ્થિતિ અને સન્માનને વધારી શકે છે. આપને સફળતા મળી શકે છે. આજે જરૂર કરતાં વધુ ખર્ચ ન કરવો, લોકોને પ્રભાવિત કરવા માટે થઈને ખર્ચ કરવો આપના માટે નુકસાન કે મૂર્ખતાનું કારણ બનશે. આજે આત્મવિશ્વાસ અને સાહસથી તમે ભરપૂર જોવા મળી શકો. આજે વેપારીઓ માટે દિવસ ખૂબ શુભ, ખૂબ મંગલકારી સાબિત થશે. જીવનસાથીના સ્વાસ્થ્યની આજે ચિંતાઓ થઈ શકે છે, એનું આરોગ્ય અચાનક બગડી શકે છે. ટૂંકમાં દિન આપના માટે જે છે એ મધ્યમ સ્થિતિ બતાવી રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની, જે કરવાથી આપના આજના દિવસને અનુકૂળતા મળી શકે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે પર્પલ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરશું આજના દિવસે? તો આજના દિવસે કુળદેવીની પૂજા અવશ્ય કરવી, કુળદેવીના મંત્ર જાપ કરવા, એના દર્શન કરવા પણ કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે લોકોની સાથે ખુશીઓનું વાતાવરણ કરવું, ખુશીઓ વહેંચવાથી આપને સ્વસ્થતાનો અનુભવ થશે. આપના આરોગ્ય પર સકારાત્મક અસર થઈ શકે છે. બાળકોના શિક્ષણ પર આજે ખર્ચ કરવો પડશે. તો આજે કોઈ પણ પ્રકારની જગ્યાએ વાતચીત કરતા હોય, શબ્દોનો ઉપયોગ કરતી વખતે સમજી વિચારીને બોલવું, યોગ્ય શબ્દોનું ઉચ્ચારણ કરવું, જેથી સંબંધો બગડે નહીં. ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને આજે ગેરસમજ સંબંધોને બગાડી શકે છે. તો ગેરસમજને તાત્કાલિક ધોરણે દૂર કરવી એ આપના માટે સુખદ કે અનુરૂપ સાબિત થશે. તમારા દાંપત્ય જીવનમાં પણ કોઈ વાતને લઈને તણાવ વધી શકે એમ છે. સમજી વિચારીને દિવસની શરૂઆત કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરી લઈએ હવે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે પિત્ત વર્ણ છે, એટલે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન નારાયણની આરાધના અવશ્ય કરવી આપના માટે સુખદ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમે કામના દબાણમાં રહેશો. તમારી ઉપર વર્કલોડ, પ્રેશર રહેશે. આજે ઘણી બાબતોમાં તમે આજે મૂંઝવણમાં પડી શકો એમ છો. તમારું અટકેલું સરકારી ક્ષેત્રનું કોઈ કાર્ય હશે તો નિશ્ચિત આજે પરિપૂર્ણ થશે. ગવર્મેન્ટ તરફથી આજે લાભ મળી શકે, એટલે સરકારી ક્ષેત્રના કાર્યમાં સફળતા બતાવી રહી છે. ટેકનિકલ સમસ્યાઓ કાર્યમાં વિલંબ લાવી શકે છે, પણ કાર્ય આજે આપને સંપન્ન થાય એ પ્રકારના યોગો છે. પણ હેરાનગતિ અવશ્ય રહેશે. આજે કાર્યક્ષેત્રમાં થોડીક સાવધાની બરતવી, સાવધાની રાખવી આપના માટે ખૂબ જરૂરી છે. તો સાવધાનીપૂર્વક કાર્ય સંપન્ન કરવું મંગલકારી રહેશે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાલ રંગ છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. અને ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે કુળદેવીની પૂજા કરવી, ધૂપ દીપ અને શક્ય હોય તો રક્ત પુષ્પ એટલે લાલ ફૂલ અવશ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે ભાવનાત્મક રીતે તમારે મજબૂત બનવું પડશે.
આજે લાગણીઓમાં આવીને કામ નહીં કરવું, પ્રેક્ટિકલ બનીને કામ કરવું આપના માટે હિતાવ છે. આજે વ્યાપારમાં નફો, સારો એવો નફો થશે જે આપના ચહેરા પર ખુશી, આનંદની સ્થિતિ લાવી શકે છે. આપને માર્ગદર્શક ગુરુ પ્રાપ્ત થઈ શકે છે. જો આજે આધ્યાત્મિક ચેતનાનો તમારી અંદર વિકાસ થતો જોવા મળી શકે અને એ ચેતનાને યોગ્ય માર્ગદર્શક આપવા માટે આધ્યાત્મિક માર્ગદર્શક ગુરુની સ્થિતિ પણ તમને મળી શકે એમ છે. તો પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. જો પ્રણય સંબંધો ઘણા સમયથી ઠંડા પડ્યા હોય તો આજે નવી ઉર્જા સાથે આગળ વધે એવા ગ્રહમાન છે. આજે તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન પણ તમે શરૂ કરી શકો. તમારા માટે સુખદ, હિતાવ, લાભકર્તા સાબિત થશે. એટલે એકંદરે સિંહ રાશિ માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રાતો રંગ છે. કોઈ પણ રીતે રાતા રંગનો પ્રયોગ કરો, લાભકર્તા રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી, હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે એક નવી દિવ્ય ઉર્જાથી ભરપૂર જોવા મળી શકો અને એ ઉર્જા સાથે તમે આજે દિવસને આનંદથી કામ કરી શકશો. આજે સમજી વિચારીને ખર્ચ કરવો હિતાવ છે. ખર્ચ કરશો ઉદારતાથી, પણ આજે યોગ્ય જગ્યાએ તમારો ખર્ચ થાય એ પ્રકારનું ધ્યાન રાખવું. આજના દિવસે પ્રેમનો અનુભવ થઈ શકે, પ્રેમની લાગણીનો અનુભવ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે, કોઈ મનમુટાવ હશે દૂર થશે અને આજનો દિવસ સંબંધોમાં વધુ મજબૂતી અને વધુ પ્રગાઢતા આવશે. તમારા કામની સમાજમાં સકારાત્મક અસર પડશે અને એના કારણે તમને સન્માનિત પણ કરવામાં આવી શકે એમ છે. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિવસ કલ્યાણકારી છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મહેંદી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો, હિતાવ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે શક્ય હોય તો બજરંગ બાણ સ્તોત્ર અથવા સુંદરકાંડનો પાઠ કરવો આપના માટે હિતાવ રહેશે. જી. તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે નાની નાની બાબતો પર તમે ચીડાઈ જશો. આજે મન મૂંઝવણનો અનુભવ ક્યાંક કરતો જોવા મળી શકે છે. સાંજે ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે. તમારી મૂંઝવણને દૂર કરવામાં કે તમારા માનસિક બેચેની દૂર કરવામાં એ કારગર સાબિત થશે. આજે મોટાભાગનો સમય ખરીદીમાં પસાર થઈ શકે છે. તો સાથે જીવનસાથીની સાથે આજે સમય પસાર કરવાથી પ્રેમની ક્ષણો માણી શકશો અને આનંદનું વાતાવરણ તમારા બંનેની વચ્ચે જોવા મળી શકે. પણ આજે સ્વાસ્થ્ય થોડું બગડી શકે એવા પણ ગ્રહમાન છે. તો ખાનપાનમાં થોડીક સાવચેતી આપના માટે હિતાવ છે. સમજી વિચારીને દિવસ પસાર કરવો, ભોજન કરવું હિતાવ રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરીશું આજના દિવસે? તો આજના દિવસે ઘરના ઉંબરાની પૂજા અવશ્ય કરવી. હળદર કંકુથી દહેલીજ પૂજન કરવું લાભકર્તા નીવડશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા લોકો માટે લાગણી અને ગુસ્સાને નિયંત્રિત રાખવા પડશે. આજે લાગણીઓમાં તણાઈને જવું અને ક્રોધને પણ અનુશાસિત રાખવો હિતાવ છે.
બાળકોના શિક્ષણ પર આજે સારો એવો ખર્ચ થઈ શકે છે. નવા વિષયો માટે, નવા પુસ્તકો માટે, કોઈ પણ રીતે ટ્યુશન્સ રાખીને પણ ખર્ચ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો ધનને લઈને, નાણાંને લઈને પરિજનો વચ્ચે કોઈ બાબતે મતભેદ થઈ શકે છે અને એ મતભેદ ઉગ્ર થતાં વિવાદની સ્થિતિ બને એ પ્રકારના ગ્રહમાન છે. નોકરીમાં બદલાવ થશે અને સકારાત્મક બદલાવ તમારા મનમાં સંતોષ અને આનંદની સ્થિતિને ઉત્પન્ન કરે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો પરિવારને આજે તમે વર્કના કારણે, કામના દબાણના કારણે સમય નહીં ફાળવી શકો અને એ વાતનું તમને દુઃખ પણ રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બદામી બની રહ્યો છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરશું આજે? તો આજે દેવી કવચનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે મનમાં નવી આશા આજે જાગૃત થઈ શકે છે. મન ક્યાંક મૂંઝવણમાં હોય તો મૂંઝવણ દૂર થશે, નવી આશાની સ્થિતિ બનશે અને આશા એ આગળ જતાં તમારા માટે સુખદ પરિણામ લાવશે. થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં પણ પસાર કરવો આપના માટે અનુરૂપ સાબિત થશે. બાળકોને રમતગમતમાં નાની મોટી ઈજા સંભવી શકે છે, તેની સંભાળ રાખવી હિતાવહ રહેશે. જીવન સાથી સાથે આજનો શ્રેષ્ઠ દિવસ તમે શ્રેષ્ઠતમ રીતે પસાર કરી શકો એવા પણ ગ્રહમાન જોવા મળે છે. તો આજનો તમારો દિવસ થોડોક મિશ્રિત ફળદાતા પ્રદાન કરી રહ્યો છે. ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વૃક્ષોને, છોડવાઓને જળ સિંચન કરવું, લોકોને પણ જળદાન કરવું મંગલકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે આપનું આરોગ્ય સારું રહે એવી આશા કે એવી સ્થિતિ બની રહી છે. વ્યાપારમાં સારો એવો નફો થશે, જે આપના માટે આનંદની લાગણી લાવશે. આનંદ, ખુશીની લહેર તમારા ચહેરા ઉપર લાવી શકે છે. પરિવારમાં નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે. તો નવી ભાગીદારી પણ આજે તમારા માટે ફળદાયી રહેશે, લાભ કરતા રહેશે. આજનો કિંમતી સમય તમે આળસમાં ન બરબાદ કરો એ બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં દિવસ સુખદ છે, અનુકૂળ છે, મંગલકારી છે, લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? રંગ કયો શુભ છે? તો આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે આપ મરૂન રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે દુર્ગાની આરાધના કરવી. નવાર્ણ મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે, આ મંત્રના જાપ કરવા પણ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે ચીડાઈ જવાથી સ્વાસ્થ્ય ઉપર માઠી અસરો પડી શકે છે. આપનું આરોગ્ય અમે મધ્યમ બતાવી રહીશું. આજના દિવસે જેટલો આરામ કરશો એટલો લાભ કરતા છે. સાથે સાથે નજીકની કોઈ વ્યક્તિ તમને મુલાકાત લેશે અને એનું માર્ગદર્શન તમને મળશે, જે તમારા માટે આરોગ્યની બાબતે, વ્યાપારની બાબતે, કોઈ પણ રીતે એનું માર્ગદર્શન તમારા માટે લાભ કરતા સુખદ સાબિત થઈ શકે એવા ગ્રહમાન છે. આજે તમે તમારા પ્રિયજનોને મનની જે લાગણી છે વ્યક્ત કરવામાં અસમર્થ હતા, એ વિચારોને આજે સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં સક્ષમ બની શકશો અને તમારા ભાવોને, તમારી લાગણીઓને સહજતાથી, સરળતાથી એમને વ્યક્ત કરી શકશો. દાંપત્ય જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે એવા ગ્રહમાન છે, મતભેદો થઈ શકે એવી સ્થિતિ છે. તો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે શ્યામ રંગ. કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો. આપના માટે સુખદ
મંગલકારી કલ્યાણકારી સાબિત થશે. જો શક્ય હોય તો ઘરમાં ઝાડુ પોછામાં થોડું કપૂર, ફટકડી અને સમુદ્રી મીઠું નાખી અને પોછા લગાવશો તો ઘર તો વાતાવરણ પણ સુખદ બની રહેશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે લાંબા સમયથી જે કોઈ બીમારી ચાલી રહી છે, નાની મોટી, એ બીમારીમાંથી આજે મુક્તિ મળી શકે, રાહત મળી શકે છે. આજે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું, કોઈ પણ પ્રકારના વિવાદિત મુદ્દા ઉપર દલીલ કરવાનું આજે ટાળવું એ આપના માટે સુખદ રહેશે. તમારી ભાવનાઓ વ્યક્ત કરવામાં આજે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો આજે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિ પણ આવતી જોવા મળી શકે છે. આજે તમારા વર્કમાં, તમારા કાર્યમાં આજે સકારાત્મક પ્રગતિ જોવા મળી શકે. દિવસનો પ્રારંભિક સમય થોડોક તકલીફવાળો રહેશે, પણ જેમ જેમ દિવસ આજે આગળ વધે એમ દિવસ તમારા માટે શુભ પરિણામ પ્રદાન કરવાવાળો, સુખદ અને સાંજે તમારા માટે ખૂબ જ આનંદિત દિવસ સાબિત થશે. એટલે દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે, ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે સુખદ મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કોઈ ધાર્મિક પુસ્તકનું દાન કરવું, ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું એ ખૂબ સુખદ અને મંગલકારી આપના માટે સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક પણ 7 છે. 7 નંબરે કેતુનો છે. કેતુ માટે શાસ્ત્રમાં કહેવાય છે, અંકશાસ્ત્રમાં કેતુ ધર્મ અને સાથે સાથે આધ્યાત્મિક વિકાસ કરાવી શકે છે. તો આજના દિવસે આપનો કેતુ ધાર્મિક લાભ અપાવી શકે છે. આજના દિવસે આધ્યાત્મિક સ્થિતિ તમારી ખૂબ જ સહજ બની શકે, માનસિક મૂંઝવણો દૂર થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયોની. આજે મંગળવારનો દિવસ છે. જો ઘરનું વાતાવરણ અનુકૂળ ના રહેતું હોય, દાંપત્યમાં મતભેદો બહુ રહેતા, ઝઘડા બહુ રહેતા હોય, તો સ્ત્રી અથવા પુરુષે લગાતાર 52 દિવસ સુધી અથવા તો 52 મંગળવાર સુધી દર મંગળવારે લાલ વસ્ત્ર ધારણ કરી, લાલ આસન ઉપર બેસી, પૂર્વાભિમુખ બેસી અને એક તાંબાની પ્લેટ એટલે તરભાણીમાં જળ ભરી પોતાની જમણા હાથની અનામિકા આંગળીનો પ્રથમ પર્વ ડૂબે એવી રીતે રાખવી, દેવી કવચનો પાઠ કરવો અને ત્યારબાદ એ જળ પૂરા ઘરમાં છાંટી દેવું. જો આમ કરતા રહેશો તો નિશ્ચિત આ વર્ષની અંદર કે 52 દિવસની અંદર તમારા ઘરની અંદર દાંપત્ય જીવનમાં ચાલતી સમસ્ત ઉપાધિઓ, સમસ્ત વિડંબનાઓ દૂર થશે અને દાંપત્યમાં અનુકૂળતા આવશે, મધુરતા વ્યાપશે, તમારા લગ્ન જીવનમાં સુખદતા સ્થાપશે. અને સાથે સાથે ઘરના વિશેષ કોણ નૈઋત્ય અને બીજો કોણ છે એ ઉત્તર અને વાયવ્યની મધ્યનો છે. આ બંને દિશામાં તમારા બંનેના વિવાહના જે સુંદર ફોટોગ્રાફ્સ હોય એ અવશ્ય લગાવી દેવા, અથવા લવ બર્ડ્સ પણ લાવીને લગાવી શકો છો. એનું ચિત્ર, પ્રતિકાત્મક પ્રતિમા પણ જે તમારા પ્રણય સંબંધોમાં, તમારા દાંપત્યમાં સુખાકારી લાવશે. તો ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન થઈ જશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે આજે ખૂબ જ જરૂરી અને મંગલકારી સાબિત થશે, દિવસને અનુકૂળ બનાવશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ નમો ભગવતે ગોવિંદાય. ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદાય. આ મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ તમારા માટે આનંદદાયક, મંગલકારી, લાભકર્તા સાબિત થશે. ભગવાન ગોવિંદની પૂર્ણ કૃપા બની રહેશે. દિવસ તમારા માટે મધુર બની રહેશે. તો એક માળા મંત્ર જાપ પૂર્વાભિમુખે બેસી કરો, અવશ્ય દિવસ અનુકૂળ રહેશે. જી. તો
તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.